જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ દેવા, જય ગણેશ દેવા, જય ગણેશ દેવા. જય ગણેશ દોસ્તો. ભગવાન ગણપતિ ગણાધીશ એમની ઉપાસનાનો સમય શરૂ થયો. ગણપતિજી પધારશે આપણા ઘરે વાજતે ગાજતે. આનંદ ઉત્સવ થઈ જશે. અનંત ચતુર્થી સુધી હવે જલસા હિલોળા થશે. પંડાલો બંધાશે, ભક્તિભાવપૂર્વક લોકો દર્શન કરશે, આરતી થશે, ડાયરાઓ થશે, કાર્યક્રમો થશે. મૂળભૂત રીતે તો આ ગણેશ ચતુર્થીની ઉજવણી, સામૂહિક ઉજવણીનો વિચાર લોકમાન્ય તિલકને એટલા માટે સૂજ્યો હતો કે એ રીતે લોક જાગૃતિ પ્રેરવાનું માધ્યમ બને. અને બ્રિટિશરો સામેની લડાઈમાં સીધી રીતે તમે કંઈ કરવા જાઓ તો સરકારના ધ્યાન પર આવે. અહીંયા આટલું બધું લોકો ભેગા થયા છે તે ધર્મ ખાતે તમે થાવ તો કોઈને ખ્યાલ નહીં આવે. એટલે લોકમાન્ય બાલ ગંગાધર તિલકની આપણને ગણેશોત્સવ ભેટ છે. અને જુદી જુદી જગ્યાએ જુદી જુદી જાતના ગણપતિજીનું મહત્વ છે. અઠોરના ગણપતિજી છે એ માટીના બનેલા છે. દગડુ શેઠના ગણપતિ છે. દગડુ શેઠ હલવાઈના ગણપતિ પૂનામાં છે. અને સિદ્ધિવિનાયક એ તો ભૂલાય જ કેમ. અને લાલબાગચા રાજા, અરે વાહ, તમારે એની તો વાત જ ન્યારી છે. બધા ફિલ્મી સિતારાઓ અને હસ્તીઓ લાઈન લગાવીને ત્યાં બાપાના દર્શન કરવા ઉભા. રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને શુભ લાભના પિતા, સ્વયં ગણોના નાયક કેવા ગણપતિ. એક વાત તમને કદાચ ખ્યાલ હશે જ, પણ આજે કરવી છે. મહાભારત લખવાનું હતું અને એ રીતે લખવાનું હતું કે વ્યાસજી બોલે, મહામુનિ વેદવ્યાસ ને જે લહ્યો છે એને લખતા જાઓ ને એને અટકવાનું નહીં, એમાં અટકાય નહીં કહેશે. તો વ્યાસ મુનિએ મહાભારત લખવા માટે લહ્યા તરીકે ગણપતિ દાદાની પસંદગી કરી. આ ઘટના ભારે સૂચક છે. મહર્ષિ વ્યાસ એ વાત બરાબર જાણતા હતા કે શબ્દને ધારણ કરવાની શક્તિ જેટલી ગણપતિમાં છે એટલી બીજા કોઈમાં નથી. શબ્દની શક્તિ પરમાણુ બોમ્બથી પણ ભયંકર છે. માણસનું જીવન બદલી નાખે છે. ધ્રુવને અપમાનિત કર્યા તો તપશ્ચર્યાના રસ્તે વળી ગયા અને અવિચળ થઈ ગયા. ચાણક્યને અપમાનિત કર્યા તો ચોટલી છોડીને નંદનના દરબારમાંથી નીકળી પડ્યા કે નંદ વંશનો નાશ નહીં કરો ત્યાં સુધી હું શિખા નહીં બાંધું. દ્રોણ અપમાનિત થયા તો દ્રુપદના દરબારમાંથી નીકળ્યા અને દ્રોણને જ્યાં સુધી, દ્રુપદને જ્યાં સુધી એમણે હરાવીને સામે ઉભો નહીં કર્યો, એનું રાજ્ય અડધું નહીં જીતી લીધું ત્યાં સુધી એમણે કશું જ બાકી નહીં વસ્તુમાંથી એમનો રસ કસૂરી ગયો. આ પ્રતિબદ્ધતા છે. અને જેનામાં પ્રતિબદ્ધતા છે એ જ કંઈક પામી શકે છે. જેનામાં પ્રતિબદ્ધતા નથી, એક આપણા બહુ મોટા પહેલવાન થઈ ગયા રામમૂર્તિ. મારા બાપા મને આ વાત કહેતા. રામમૂર્તિ સાવ દુબળો પતો શુક્લકડી દે, બધા ક્લાસમાં એને ટપલી દાવ કરે. ઘરે એક વખત રડી પડ્યા ને બાપા. બાપાએ કહ્યું મારે રડે શું, રડવાનું ક્યાં જરૂર ઉભું થાય છે? તું કસરત કરવા માંડે, તું તારું શરીર એવું બનાવ કે કોઈ તને અડે જ નહીં. તે દિવસથી રામમૂર્તિએ કસરત કરવાનું શરૂ કર્યું, અખાડો ગોતવાનું શરૂ કર્યું, અખાડામાં જવાનું શરૂ કર્યું. એમની સ્કૂલ દૂર હતી પોતાના ગામથી, તો સ્કૂલે દોડતા જાય, દોડતા પાછા આવે. અને એવા તબક્કે પહોંચ્યા કે આ દેશના એક મોટા પહેલવાન તરીકે એમની નામના થઈ. અને એમનામાં એટલું બળ હતું
કે નારિયેળીના ઝાડને ખભો મારે તો ઉપરથી નારિયેળ તૂટીને નીચે પડે. એમણે સૂત્ર આપ્યું, શું ખબર છે? સ્ટ્રોંગ મેન આર મેડ, નોટ બોર્ન. શક્તિશાળી માણસો બનાવી શકાય છે, જન્મતા નથી. કેટલી સરસ વાત કીધી. જન્મથી કંઈક હોવું અને નિશ્ચય કરીને કંઈક નહીં હોવું એમાંથી કંઈક બનવું, એ વચ્ચે કેટલો બધો ફરક છે. એ માટે પરિશ્રમ જોઈએ, પ્રતિબદ્ધતા જોઈએ, પરીક્ષામાંથી પસાર થવાની ક્ષમતા જોઈએ. ત્યારે તમે રાધાકૃષ્ણન કે અબ્દુલ કલામ કે યુજીન સેન્ડો કે રામમૂર્તિ કે દ્રોણ કે ચાણક્ય બની શકો, અને એ બની શકો તો અમર થઈ જાય. ગણપતિ દાદા પણ એમાં સ્થાન પામે, અમર જ છે. એટલે શબ્દમાં આવી શક્તિ છે. તમને કોઈ મેણું મારે એનાથી ઘણા માણસોની જિંદગી બદલાઈ જતી હોય છે. મને આવું કહ્યું, બતાવી આપીશ. બતાવી આપવાની ચાનક જેને લાગી ને એ પછી ચાનક એને હકારાત્મક રસ્તે લઈ ગઈ, તો માની લેવાનું કે માણસને કોઈ અટકાવી નહીં શકે. એટલે આપણે એ પારસમણીનો સ્પર્શ પામવા માટે આપણી જાતની જ ખોજ કરવાની છે, બીજા કોઈ નહીં. ભગવાન પણ બહાર નથી અને તમારી પ્રેરણા પણ બહાર નથી, તમારી અંદર જ છે. અંગ્રેજીમાં તમે લખો તો કેપિટલ આઈ હંમેશા મોટો લખાય, જો કે હું એને અભિમાનનું સૂચક ગણું છું. વાક્યમાં પહેલા આવે તો એ કેપિટલમાં આવે, વચ્ચે આવે તો એ કેપિટલમાં આવે, છેલ્લે આવે તો એ કેપિટલમાં. હું મોટો, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શાંત આણે. ઘણા લોકો એવા હોય, હું જ કરું છું, હું ના હું તો થાય નહીં. ગમે તે વાત કરો તમે, પોતાની જાતને તો કેન્દ્ર સ્થાને મૂકીને વાત કરશે જ કે આ તો મેં કરી આપ્યું, નહીં તો એનું ક્યાં ગજું હતું આ બધું કરવાનું. મેં કર્યું. આ મેં અને હું કોયલ કુ બોલે તો લોકો સાંભળવા ઉભા રહી જાય. એના સુરોના સંગીતમાં વસંતના આગમનના એધાણ વર્તાય. અને બકરો બે બે મે કરે એટલે માથું કપાઈ જાય, વધેરાઈ જાય. આ હું કરવામાં કોઈ જ માન નથી, કઈ કશું જ કઈ બહુ હારાવટ નથી. ક્યારેક હું ઉગ્ર થઈ જાઉં ત્યારે મારી મા મને હંમેશા કહેતી કે બેટા યાદ રાખજે, નમ્યું તે ભગવાનને ગમ્યું. એક ફિલોસોફરે કહ્યું છે કે યુ આર નોટ ઇનહેરિટેડ ધીસ અર્થ. ઘણા લોકો એમ માનતા હોય છે કે આ ધરતી એમના બાપની છે અને એમને અધિકારો છે, બીજા કોઈને નથી. ત્યારે એક ફિલોસોફરે બહુ સરસ વાત કહી છે કે યુ આર નોટ ઇનહેરિટેડ ધીસ અર્થ. વોટ યુ આર ડુઈંગ ઇઝ that you are borrowing from the mouths of future generations. આવનાર પેઢીના મોંમાંથી કોળીઓ લઈને તમે ખાઈ રહ્યા છો. આ વાસ્તવિકતા છે. તો દોસ્તો, ગણપતિ દાદાની પ્રતિબદ્ધતાને કારણે વ્યાસમુનિ એમને પસંદ કર્યા, કે એમનો શબ્દની શક્તિ હતી વ્યાસમુનિની, વગર અટકે બોલવાનો, ક્યાંય એમાં ભંગ નહીં થવો જોઈએ. તે ગણપતિ જ પાર પાડી શકે, બીજા કોઈ દેવનું પણ ગજું નહોતું. આ વાત છે. એટલે એમને લહિયા તરીકે પસંદ કરવામાં આવે. ગણપતિ ઉત્સવનો તહેવાર આવે છે ત્યારે ઉત્સવનો ઘોંઘાટ એટલો બધો થાય કે આપણા કાન બેરા થઈ જાય. પણ ગણપતિના મોટા કાન આ ઘોંઘાટના પ્રદૂષણને પણ ધારણ કરી શકે છે. એટલે બાપાને ખબર પહેલાથી હશે કે આપણે પંડાલમાં પધરાવણી કરવાની છે અને ચારે બાજુ ડીજેથી માંડીને બધું વાગતું હશે, તો ઘા ઘું ચાલતું હશે. એટલે કાન સુપડ કરાય. આવડા મોટા દાદાના કાન કેવા? સુપડાના કાન. હાથીના કાન કેવા? સુપડાના કાન. તો એ ગણપતિ દાદા એ મોટા અવાજને પણ સહન કરી લે, એકાગ્રતા ન ગુમાવે.
આપણે એકાગ્ર થઈ શકીએ છીએ? તમે એક 5 મિનિટ શૂન્યાવકાશ કરી શકો તમારા મગજમાં? 5 મિનિટ કશો જ વિચાર નહીં હોય, મગજ ખાલી છે, સામે માત્ર એક તેજપુંજ છે, એક તેજપુંજ તમને દેખાય છે, એ જ છે, એ જ છે, એ જ છે, એ જ છે. મગજ ખાલી છે, ખાલી છે, ખાલી છે. કરી શકો? નહીં કરી શકે. તમે પ્રયત્ન કરજો. અને જે પોતાના મગજને ખાલી કરી શકે છે અને ત્યાં દિવ્ય પુંજને સ્થાન આપી શકે છે, એને કોઈ મેડિટેશન કહે છે, કોઈ ધ્યાન કહે છે, કોઈ બીજું કંઈ કહે છે, પણ એ પરમ તત્વને પામી શકે છે. આ ક્ષમતા ગણપતિ દાદામાં હતી. અવાજ અને શબ્દ પોતાનું હૃદય ગણપતિ પાસે આવીને ઠાલવે છે. મારી દ્રષ્ટિએ ગણપતિ એ શબ્દનું પિયર છે. મારી દ્રષ્ટિએ ગણપતિ એ શબ્દનું પિયર છે. ભગવાન વેદવ્યાસે મહાભારત લખાવવા માટે ગણેશજીનું આહ્વાન કર્યું. ઓમ ગણાનંત્વા ગણપતિ ગું હવામહે પ્રિયાનંત્વા પ્રિયપતિ ગું હવામહે કહીને પછી ભક્તાવ્યાસ સ્મરે નિત્યમ આયુકામાર્થ સિદ્ધે. બાપાને વિનંતી કરી કે આપ પ્રગટ થાઓ. આહ્વાન કરવું પડે. દેવને બોલાવવા હોય તો આહ્વાન કરવું પડે, વિનવવા પડે. એને વિદાય આપવી હોય ત્યારે પણ નમ્રતાથી વિદાય આપવી પડે કે ભાઈ જો હું તો બુદ્ધિહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. મારામાં બુદ્ધિ નથી, ક્રિયાનું મને જ્ઞાન નથી, ભક્તિ પણ નથી. બુદ્ધિહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. યત કૃપા મયા દત્તમ ગૃહાણી પરમેશ્વર. તારી કૃપાથી મને જે મળ્યું છે એ જ તારું તુજને અર્પણ કરું છું ભગવાન. તારા ચરણોમાં માથું નમાવું છું. જે કંઈ મારું કાલી ગયેલી ભક્તિ છે એને તું ઉજાળજે, એને સ્વીકારી લેજે. અને ભગવાન સ્વીકારે છે. વાલે નરસિંહ મહેતાની ઊંડી, વાલે નરસિંહ મહેતાનો હાર હાથો હાથ આપ્યો રે. ધ્રુવને આપ્યો અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો. આ જ્યારે એનામાં લગ્ની લાગી જાય ને ત્યારે થાય છે. અને એ રીતે ગણપતિ એ આ બધી લગ્ની લગાડવાનો દેવ છે. ગણપતિનું આહ્વાન કરો તમે, ગણપતિને યાદ કરો એટલે શુભત્વને યાદ કરો છો. તમે કોઈ દાડો કોઈ કકડાટિયા માણસને યાદ કરો? નહીં કરો. ગણપતિને ક્યારે યાદ કરો? જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે. અને ગણપતિ આવે એટલે આનંદ આનંદ વર્તાય, મજા આવે. એનો ગણપતિ બાપાને તો પ્રસાદ એ કેવો, ગણપતિ બાપા મોરિયા પૂરચા વર્ષી લો કરીએ. પછી આપણે શું કહીએ ખબર છે? ગણપતિ બાપા મોરિયા અને ઘીના લાડુ ચોરિયા. એ આપણે કરવાનું. બાપા થોડા ખાય છે. એમને ધરાવીને પ્રસાદ તો આપણે જ ખાવાનો હોય છે ને, તે આપણે ખાવાનું. એટલે ગણપતિ એ આપણા દેવ છે. આપણે એની ઉપાસના કરીએ છીએ. એના ગણપતિ ઉપાસનાનો સમય છે. એટલે ભગવાન વેદવ્યાસે મહાભારત લખવા માટે ગણેશજીનું આહ્વાન કર્યું. ગણેશજી સંમત થયા, પણ વ્યાસજી કાચા નહોતા. બ્રાહ્મણો પણ ક્યારેક ક્યારેક ખતરનાક વિચારો, ખુરાફાતી વિચાર એમના પણ મગજમાં આવે છે. એટલે બંને સંમત થયા, પણ બંને વચ્ચે એક શરત નક્કી થઈ. શું? કે ગણેશજીએ લખતા લખતા અટકવાનું નહીં અને અર્થ સમજ્યા વગર લખવાનું નહીં. ગણેશજીએ લખતા લખતા અટકવાનું નહીં અને ઊંધું ગાળીને લખ્યા જ નહીં કરવાનું, અર્થ સમજીને લખવાનું. અર્થ ના સમજાય તેવું લખવાનું નહીં. અને વ્યાસીએ શું કરવાનું? વ્યાસીએ એક ધારું લખાવ્યા જ કરવાનું, લખાવતા લખાવતા અટકવાનું નહીં. એમણે સતત લખાવ્યા કરવાનું. હવે બન્યું એવું કે વ્યાસની ઝડપ મુજબ લખવા જતા મોરપીંછની કલમ, બરુની કલમ, પેલા આપણે જે ગૂંટાવતા અક્ષરો સારા આવે માટે કોપી, એમાં કિત્તો વાપરતો. અને વેપારીઓ પણ નામો કિત્તાથી લખતા, એ બરુનો બને. તો એ
ઝડપે લખતા લખતા ગણપતિજી મોરપીંછની કલમ બનાવે એ તૂટી ગઈ. લખાણ અટકે તો શરત ભંગ થાય. અટકવું નહીં જોઈએ, વિચારે વગર લખવું નહીં જોઈએ, જેનો અર્થ નીકળતો ન હોય તો લખવું ના જોઈએ. તો આ તો સામે ગણપતિ હતા. વચન આપનાર કોણ? ભગવાન ગણેશ. તત્કાળ એમણે એક દાંત તોડી નાખ્યો. જુઓ, એક દંત છે ને, તમને આ ફોટામાં દેખાય છે. તમારા સામે જ ગણપતિ બાપા મોરિયા મારી પુસ્તક છે. એ પુસ્તકના કવર પેજના ફોટા ઉપર ગણપતિ બાપાનું જે ગજાનંદ ગણપતિ, ગજ આનંદ, હાથીનું મોં જેનું છે તેવા, એ ગણપતિનો એક દાંત નથી. આ બાજુનો દાંત નથી, તૂટેલો છે. એટલે તત્કાળ એક દાંત તોડી અને ગણેશજીએ લખવાનું ચાલુ રાખ્યું. અને એ રીતે એમણે લખતા લખતા નહીં અટકવાનું વચન પાડ્યું, કારણ કે ગણેશ હતા. આપણને મહાભારતનો મહાગ્રંથ મળ્યો, એમાં ગણપતિનો એક દાંત ગયો. આ ગણપતિ એકદંતમ છે ને, એકદંતમ વક્રતુંડમ મહાકાયમ, એનું મૂળ કારણ જ એ છે કે એ એક દાંત એમણે આપણા માટે ખોયો છે. એ જો લખતા અટક્યા હોત તો શરત ભંગ થયો, મહાભારત લખાયું જ નહીં. અને ગણપતિ જેવી સક્ષમતા બીજા કોઈમાં તો હતી નહીં કે લખી શકે. એ ફટાક દઈને એક દાંત તોડી નાખ્યો ને એને ધાર કાઢીને લખવાનું ચાલુ રાખ્યું. આ ગણપતિ હતા. તો વ્યાસજી પણ ઓછા નહોતા. એવું કહેવાય છે કે વચ્ચે વચ્ચે એમને કઈ નિત્યકર્મ માટે ઉઠવું પડે કે કઈ જવું હોય, આમ નાનું મોટું કઈ કામ હોય, વચ્ચે રિસેસ પાડવી હોય, ત્યારે એક એવો અઘરો શ્લોક લખાવે કે ગણપતિ વિચારતા જ થઈ જાય. એ વિચારી રહે ત્યાં સુધી વ્યાસજી પાછા આવી જાય, પાછું ચાલે. વ્યાસજી પણ મહાવિદ્વાન હતા. જેને મહાભારત જેવો ગ્રંથ લખ્યો હોય, મહાભારત માટે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે એ જ સત્ય છે, સર્વત્ર છે. અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. તો એ ગ્રંથ જેને લખ્યો મહામુનિ વેદવ્યાસે, એ કેવા પ્રખર વિદ્વાન હશે. અને એની વિદ્વતાને ઝીલવી અને એના શબ્દદેહે અવતરણ કરાવવાનું નિમિત્ત બનવું. એટલે ગણપતિજી એક રીતે તો દાયણનું કામ કર્યું. બુદ્ધિ વ્યાસજીની, વાણી વ્યાસજીની, એ વાણીને અક્ષરદેહ આપવાનું કામ ગણપતિ બાપાએ કર્યું. અને આપણને મહાભારતનો મહાગ્રંથ મળ્યો. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારત, આની કથા જુદી છે. પછી ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ પુના, આ એક સંસ્થા છે. મૂળે જર્મનોને, તમને ખબર છે જર્મનીમાં મેક્સ મોલર થઈ ગયો સંસ્કૃતનો, અને એ મેઘદૂત અને શાકુંતલ વાંચીને એટલો ભાવ વિભોર થઈ ગયો હતો કે ગ્રંથો માથે મૂકીને નાચ્યો. આજે પણ ઘણી બધી આપણી સંસ્કૃતની હસ્તપ્રતો જર્મની પાસે છે. તો એ જર્મનોએ તે વખતના રાજ્યકર્તા બ્રિટિશરોને કહ્યું કે આ મહાભારત ઉપર સંશોધન કરવા માટે તમારે એક ચાર્ટર થકી એક ઇન્સ્ટિટ્યૂટ બનાવવી જોઈએ અને એના ઉપરનું સંશોધન અને અધિકૃત લખાણ તૈયાર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આના ઉપરથી બ્રિટિશ ચાર્ટરથી સંસ્થાનું સ્થાપના થઈ. એનું નામ ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ પુણે. એટલે જર્મનોનું સૂચન બ્રિટિશરોએ સ્વીકાર્યું. બ્રિટિશ ચાર્ટરથી આપણે આઝાદ થયા તે પહેલા આ સંસ્થાની સ્થાપના થઈ અને ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતી છે. મહાભારતના 3 ક્રમિક અવતરણો છે. સૌપ્રથમ જય, જે કૃષ્ણ દ્વૈપાયન વાસ દ્વારા રચવામાં આવ્યું, તેમાં 8800 શ્લોક છે. ત્યારબાદ ભારત, જે વૈશંપાયને જન્મેજયને કહી સંભળાયું, તેમાં 24000 શ્લોક છે. અને મહાભારત, જે સૂતજીએ શૌનકાદી ઋષિઓને સંભળાયું, તેમાં 1 લાખ શ્લોક છે. આ મહાભારત 20 ભાગમાં
દિનકર જોશી નામના મહાવિદ્વાને એને સંપાદિત કર્યું છે અને ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એને પ્રસિદ્ધ કર્યું છે. મહાભારત ઉપરનો એક અધિકૃત ગ્રંથ એ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટે પ્રસિદ્ધ કરેલા 20 ગ્રંથો છે. ગુજરાતમાં તમે હો તો પ્રવીણ પ્રકાશન રાજકોટ પાસેથી આ ચોપડીઓ મળી શકે તેમ છે. ગુજરાત બહાર હો તો તમે સીધો સંપર્ક ત્યાંના નિષ્ણાત નો કરીને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટનો કરી શકો, અથવા તો ત્યાં કોઈ મોટા પુસ્તક વિક્રેતાઓ હોય તેની પાસેથી પણ મળી શકે. આ ગુજરાતી અનુવાદ તમારે જોઈતા હોય તો પ્રવીણ પ્રકાશને એ પ્રકાશિત કરવાનું સુંદર કામ કર્યું છે અને રાજકોટની આ પુસ્તક વિક્રેતા કમ પબ્લિશર કંપની પાસેથી તમને મળી શકશે. એટલે મહાભારત કઈ રીતે જન્મ્યું? તો પહેલા જય સ્વરૂપે જન્મ્યું. એ કોણે કોણે રચ્યું? કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, મહાભારત સમયના વ્યાસ મુનિ. ત્યાર પછી એની બીજી આવૃત્તિ થઈ, એ ભારત, જે વૈશંપાયન મુનિએ લખ્યું. એમણે જન્મે જઈને એની કથા કઈ સંભળાવી. પહેલા 8,000 શ્લોક હતા, એના 24,000 શ્લોક થયા. અને મહાભારત ની ત્રીજું સંસ્કરણ એ સુતજીએ શૌનકાદી ઋષિઓને સંભળાવ્યું. તેમાં 1,00,000 શ્લોક છે. આ 3 સંસ્કરણો ભેગા થાય એટલે મહાભારત પૂરું થાય. આજની તારીખમાં મહાભારત તમારે વાંચવું હોય અથવા જોઈતું હોય તો હું માનું છું તેમ ગુજરાતમાંથી જ મળી શકે. ગુજરાતીમાં જ સરસ મજાનો ગ્રંથ છે. આ અધિકૃત ગ્રંથ છે, પણ એને વાર્તા રૂપે વાંચવું હોય ને મજા કરવી હોય તો મહાસમર કરીને હિન્દીમાં એક 6 ભાગની પુસ્તક શ્રેણી છે. એ પણ ખૂબ સરસ રીતે લખાયેલું પુસ્તક છે, એનો પણ ઉપયોગ કરી શકો. તો ગણપતિ દાદા લહિયા તરીકે હોય, વ્યાસ મુનિ જેના જન્મદાતા હોય, શબ્દદેહ જેને ગણપતિજીએ આપ્યો હોય, અને જેમાં તત્કાલીન સમયના રીતિ રિવાજોથી માંડીને યુદ્ધ સુધીની પ્રથાઓ વિશેના વિશદ વર્ણન હોય. કેટલીક ન સમજાતી વાતો આપણને એમાંથી સમજાય. દાખલા તરીકે તમે વિચાર્યું છે કદી કે કૃષ્ણ તો ગોવાળ હતા, યદુવંશ યાદવ હતા, કુંતી ક્ષત્રિય હતા. તો આ કુંતી એ કૃષ્ણના ફોઈ કઈ રીતે થાય? કોઈ દિવસ વિચાર્યું જ ખરું? એનો પણ એક ઇતિહાસ છે. રાજા કુંતી ભોજ ક્ષત્રિય અને યદુવંશી રાજા, આ બંને ગાઢ મિત્રો હતા. અને બંને એક વખતે વનમાં મૃગયા રમવા ગયા. ત્યાં એમનાથી એક ઋષિના તપમાં ખલેલ પહોંચાડાઈ. ઋષિએ શાપ આપ્યો કે તમારા બેમાંથી એકને સંતાન નહીં થાય. બંને મિત્રો ખૂબ નિરાશ થઈ ગયા. અરે ભગવાન, આવો શ્રાપ શું કરો આપ્યો? અમારી ભૂલ થઈ ગઈ, માફી માંગી. કે નહીં, હવે તો આપ્યો શાપ આપ્યો, પાછો ના વળે. ત્યારે બંને મિત્રોએ ત્યાં બાજુમાં શિવાલય હતું, ત્યાં બેસીને નિર્ણય કર્યો કે જેને ત્યાં પહેલું સંતાન જન્મશે, એનો અર્થ બીજાને ત્યાં સંતાન જન્મવાનું જ નથી, એ 12 વર્ષનું થાય એટલે બીજાને સોંપી દેશે. તો પહેલી પુત્રી એ યદુવંશની કુંવરી તરીકે જન્મ્યા. નામ એમનું પૃથા.
પૃથા 12 વર્ષના થયા ત્યારે એમને કુંતી ભોજને સોંપી દેવામાં આવ્યા અને ત્યારથી એ કુંતી ભોજના દત્તક પુત્રી ગણો કે સાચા પુત્રી એમણે પોતાનું નામ બદલીને કુંતી રાખી દીધું. હવે એ કુંતી એટલે રાજા શુરસેન યાદવ વંશના રાજા, કુંતીના પિતા, કુંતી ભોજના મિત્ર, એક બાજુ શુરસેન એક બાજુ કુંતી ભોજ. આ શુરસેનના સંતાનોમાં પહેલું સંતાન સૌથી મોટું એ કુંતી પૃથા અને બીજું સંતાન તે વાસુદેવ. હવે સમજણ પડે છે કે કુંતા અથવા કુંતી અથવા પૃથા એ વાસુદેવજીના સગા બેન થાય અને એટલા માટે કૃષ્ણના સગા ફોઈ થાય, કારણ કે કૃષ્ણ તો વાસુદેવ અને દેવકીનું સંતાન. નંદબાવાને ત્યાં જશોદા માતા અને ફળો કુંતા ઉછરે જુદી વાત છે, એ પણ માતા પિતા એમના. પણ કૃષ્ણના સગા ફોઈ થાય કુંતી, ક્ષત્રિય છે છતાં પણ. હવે આ કેટલાને ખબર છે? એક મિત્ર બીજા મિત્રને સંતાન ન થાય એવો શાપ લાગ્યો છે, માટે પોતાનું પહેલું સંતાન, તો એ દીકરી તો બાપના કાળજાનો ટુકડો હોય છે. એવા ઘણા પ્રસંગો આવે છે કે જ્યાં દીકરીએ દીર વાળ્યો હોય, ઝાંસીની રાણી હોય કે કિત્તુરની રાણી ચેન્નમાં હોય, ઇન્દિરા ગાંધી હોય, માર્ગારેટ થેચર હોય કે પછી સિરિમાઓ બંડાર નાખ્યો. એવી યશસ્વી અને પ્રતાપી દીકરીઓ હતી. અને બીજી બાજુ અનસુયામાં ચાંગળું ભરીને પાણી છાંટે અને બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળ સ્વરૂપ થઈ જવું પડે, એ અનસુયા. મંડન મિશ્ર અને શંકરાચાર્યજી બે પરમ વિદ્વાન, બંને વચ્ચે સંવાદ થયો. તો એ સંવાદમાં કોણ જજ બને? એ સંવાદમાં જજ કોણ બને? એમનાથી વધારે વિદ્વાન હોય તે જ બને. કોઈ મળ્યું નહીં. મંડન મિશ્રના પત્ની ભારતી દેવી એ જજ તરીકે બિરાજ્યા અને એમણે બંનેનો શાસ્ત્રાર્થ ચલાવ્યો અને પોતાના પતિને હારેલા જાહેર કર્યા. શરત હતી જે હારે એને સંન્યાસ લઈ લો છતાં પણ. અને પછી એમણે શંકરાચાર્યજીને આહ્વાન કર્યું કે તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરો, ને શંકરાચાર્યને હરાવે. અને શંકરાચાર્ય સંન્યાસી જીવ, એને સંસાર વિદ્યા અને વ્યવહારનું જ્ઞાન ના હોય. પછી એમણે 6 મહિનાનો સમય માંગ્યો, આ અભ્યાસ કર્યો અને પછી પાછો ફરી શાસ્ત્રાર્થ કર્યો અને શંકરાચાર્યજી જીત્યા. એટલે દીકરી એ દીકરાથી સવાઈ નીવડી શકે. આપણે કમનસીબે પુરુષ સમોવડી કહીએ છીએ સ્ત્રીને, પણ પુરુષ પ્રધાન વ્યવસ્થામાં જીવીએ છીએ. ભલભલા પુરુષને પોતાની પત્ની એમના સમોવડી છે કહેવામાં તકલીફ પડે છે. ત્યારે ક્યારેક હું તમને સંભળાવીશ, એક તેજમલજી ઠાકોરની કવિતા છે, 2-3 લાઈન જ કહીશ તમને અત્યારે, આ એપિસોડ પૂરો કરીશું. એ કવિતાની શરૂઆત આ રીતે થાય છે: ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે, એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે, કાકો વાંચને દાદો રસ રસ રોવે રે, કાકો વાંચને દાદો રસ રસ રોવે રે. કેમ રોતા હતા દાદા? 7 દીકરીના દાદા વાંચિયા કેવાયા રે. અને ત્યાં સ્ટોરીમાં ટર્ન આવે છે. તેજમલ
એમની દીકરી તેજુ એ દાદાને સાંત્વના આપે છે કે હું છું તમારા દીકરા કરતા સવાઈ છું. અને પછી આખો પ્રસંગ સર્જાય છે, એની વાત ફરી ક્યારેક કરીશું. પણ ગણપતિજી લૈયા તરીકે, વ્યાસમુનિ લેખક તરીકે આનાથી ઉત્તમ તમને પેર અથવા જોડી મળે નહીં તમને. અને એટલે ગણપતિજી પાસેથી શીખવું આપણે કે કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી. હું કાં તો કાર્ય સિદ્ધિ કરીશ અથવા મારો દેહ પાડી નાખીશ. આ જ પ્રતિજ્ઞા ભગીરથે લીધી હતી. ગંગા અવતરણ કરાવ્યું એને પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી. આવા પ્રણ લઈને નીકળેલા લોકો દુનિયામાં કંઈક કરી જાય છે, કંઈક કરી શકે છે. એ પછી ભારત રત્ન ડોક્ટર મોક્ષિકુંડમ વિશ્વેશ્વરૈયા સાહેબ હોય, સર પ્રભાશંકર પત્ની હોય, રાજવીઓમાં કૃષ્ણકુમારસિંહજી હોય કે ગોંડલ નરેશ, ભગવતસિંહ બાપુ હોય, જામ સાહેબ હોય, ધી ગુડ મહારાજા, કેટલા કેટલા રત્નો આપણા વચ્ચેથી પસાર થઈ ગયા છે. કેટલા વિશે આપણે જાણીએ છીએ. તો ગણપતિ ઉત્સવ એ સારપને યાદ કરવાનો, સારપને માણવાનો અને સારપના રસ્તે જવાનો સંકલ્પ કરવાનો ઉત્સવ છે. આ દારૂ ડીચીને નાચવાનો ઉત્સવ નથી. એમ કરી અને જે લોકો આને ઉજવે છે, નરકમાં જવાનો રસ્તો એમના માટે રોડ બાંધી રહ્યા છે. અને આજકાલ બીજા રસ્તાઓ ટકાઉ નથી બનતા, પણ નરકમાં જવાનો રસ્તો તો એકદમ ટકાઉ તમે બાંધી દેશો. એવું નહીં કરતા. ગણપતિજીને યાદ કરો. શુભત્વનો એ સંદેશ લઈને આવે છે, તમારા ભલા માટે આવે છે, વ્યાસજીના લૈયા તરીકે આવે છે, જ્ઞાનના દેવતા તરીકે આવે છે, રિદ્ધિ અને સિદ્ધિ જેમની પત્નીઓ છે એવા એક વ્યક્તિત્વ તરીકે આવે છે, લાભ ને શુભ જેમના દીકરાઓ છે એવા એક પિતા તરીકે તમારા ત્યાં આવે છે. અને ભગવાન શિવ અને પાર્વતી, શિવનું શ્રાવણ મહિનો હમણાં પૂરો થયો એટલે હવે દીકરો આવશે. બાપ કરતા દીકરા સવાયા. એની ધામધૂમ તમે જુઓ. શિવાલયોમાં થઈ એના કરતા ગણપતિ ઉત્સવમાં કેટલી ધામધૂમ થાય છે. આ ધામધૂમ માણવાનું અને તમારી વચ્ચે આનંદ વહેંચવાનું કામ આપણે કરીએ છીએ. આનંદ આનંદ કરતા કરતા આનંદને પંપાળતા જાઓ. બીજું કઈ નહીં. તો બસ હોવું એ જ તો હોવું. ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે વેવો. નદી જેમ નિરાતે વેવાની. તમારા બધા જ તણાવને ભૂલાવી દેવાની આ પ્રક્રિયા તમારા માટે હું લઈને આવું છું. એને સ્વીકારજો. ઓર દોસ્તો, એક વાત ખાસ કહેની હૈ. આ ગમ્યું તમને? આ બધું મેં તમને કહ્યું, ગમ્યું? ગમ્યું કે નહીં? સાચું કહેજો. ગમ્યું ને? તમે સબસ્ક્રાઇબ કર્યું છે? સબસ્ક્રાઇબ કર્યું છે કે પછી આમદાની અઠનની ખર્ચા રૂપિયા ના પૂછો હાલ નતીજા ઠન ગોપાલ. હું બોલી ગયો, તમે સાંભળી ગયા અને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલી ગયા. આળસ નહીં ચાલે દોસ્તો. સબસ્ક્રાઇબ કરો. તમે તો કરો જ, પણ તમને ગમ્યું હોય તો. હા, ના ગમ્યું જ નહીં કરતા. હું એવું માનું છું કે તમને ગમ્યું હશે. તો જ આટલા ઝડપથી આ ચેનલની પ્રસિદ્ધિ થાય અને આટલા ઝડપથી આ ચેનલ પોપ્યુલર થાય. તો જો તમને ગમ્યું હોય તો આ ગમતાનો ગુલાલ કરો, વહેંચો, ગજવામાં ના ગાલી રાખશો. તમે સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને, સગા સંબંધીઓને, ઘરમાં જે કુટુંબીઓ છે બધાને સબસ્ક્રાઇબ કરાવો. દબા દબ બેલ આઇકન દબાવો. દબા દબ. તમને ગમ્યું હોય તો. હા, નહીં તો કોઈ દુરાગ્રહ નથી. પણ ગમ્યું હોય તો આટલું કરશો ને. તો આપણે ગણપતિ દાદાને માણતા માણતા આ યાદ હું તમને કરાવતો જઈશ. કરશો ને? કરજો. હા ને? હું તમારા પ્રતિભાવની રાહ જોઈશ. અમે તમને એક પૈસો લાગવાનો નથી, પણ મને આનંદ થશે. મારા આટલા સબસ્ક્રાઈબર છે. હજુ આ મોહ નથી છૂટતો. પણ એ મોહ એટલા માટે છે કે હું જે મહેનત કરું છું એ આટલા બધા લોકો સુધી જાય છે, સન્માર્ગે વપરાઈ રહી છે. એટલા પૂરતો મોહ છે, એટલા પૂરતી લાલચ છે કે તમે સબસ્ક્રાઇબ કરો. બોલો, કરશો ને? સાચો કેજો. હા, નહીં કરવાનો તો કઈ નહીં. હું કિટ્ટા નહીં કરું તમારે.
પકડજો ચોક્કસ. તમારા સબસ્ક્રિપ્શનની રાહ જોઈશ, તમારા સંદેશાની રાહ જોઈશ. આવજો ત્યારે. આજના પૂરતા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.